ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તો કાયદો વ્યવસ્થા કથળી રહી છે। ભાવનગરમાં અનેક બનાવો સામે આવતા હોય છે, પરંતુ જે ગઈકાલે બનાવ સામે આવ્યો જેમાં બે પરિવારના સભ્યો આમને સામને આવી ગયા હતા, એ મામલામાં હવે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગરમાં અનેકો બનાવો સામે આવતા હોય છે, જેમાં આપણને કાયદો વ્યવસ્થા છે એવો પ્રશ્ન રોજબરોજ ઊભો થાય, કેમ કે જોવા જઈએ તો આવી ઘટનાઓ રોજબરોજ બનતી હોય છે। પરંતુ જે ગઈકાલે બનાવ સામે આવ્યો હતો, જેમાં શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં ગત રાત્રિએ બે કૌટુંબિક પરિવારો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ અને એમાં હિંસક સ્વરૂપ ધારણ થઈ ગયું હતું। સમાધાન કરવાના ઈરાદે એકઠા થયેલા પરિવારો વચ્ચે મામલો એટલો બધો ઉગ્ર બન્યો કે જાહેર રોડ પર સામસામે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો। આ જૂથ અથડામણમાં 7 જેટલા લોકોને ઈજાગ્રસ્ત થયા હતા અને સમગ્ર વિસ્તારમાં આના કારણે ચકચાર મચી ગયો હતો કે ભાવનગરમાં જોવા જઈએ તો આ કોઈ પ્રથમ ઘટના નથી। આવા અનેકો બનાવો આવ્યા છેલ્લા 2 દિવસની અંદર જોવા જઈએ તો 7 થી 8 જેટલા બનાવો, મારામારીના, હત્યાના અનેકો બનાવો ભાવનગરથી સામે આવતા હોય છે। પરંતુ હવે આ જ મામલાની અંદર પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને 14 થી વધુ લોકો સામે આ મામલામાં ગુનો નોંધી લેવામાં આવ્યો છે। ઘટનાની વિગતે ચર્ચા કરીએ તો ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા બે કૌટુંબિક પક્ષો વચ્ચે અગાઉ કોઈ બાબતે મનદુખ થયું હતું। આ વિવાદનો અંત લાવવા માટે ગત રાત્રિએ બંને પક્ષો ભેગા થયા। જોકે વાતચીત દરમિયાન સમાધાન થવાને બદલે બંને પક્ષોના લોકો ઉશ્કેરાઈ ગયા। મામલો એટલો બધો ગંભીર બન્યો કે બંને પક્ષો રૂવાટી રોડ પર આવી ગયા હતા અને એકબીજાને અપશબ્દો બોલ્યા અને જાહેરમાં પથ્થરમારો શરૂ કરી દીધો હતો। રસ્તા પર થયેલા પથ્થરમારાના કારણે નાસભાગ મચી ગઈ અને જાહેર જનતામાં ભયનું વાતાવરણ ઊભું થઈ ગયું હતું। આ અથડામણમાં કુલ 7 લોકો અને નાની મોટી લોકોને ઈજાઓ પણ થઈ અને તાત્કાલિક લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ઘોઘા પોલીસનો કાફલો જે છે ઘટના સ્થળે પહોંચી ગયો અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી લીધી। ચોંકાવનારી બાબત આમાં એ છે કે બંને પક્ષો એકબીજાના નજીકના સગા હતા, કે બંને પક્ષો પરિવારના જ સભ્યો હતા અને એવામાં આ બંને વચ્ચે જે મામલો ગરમાયો છે તેને કારણે પરિસ્થિતિ એ વિસ્તારમાં ઘણી તંગ બની ગઈ હતી અને આ અથડામણ બાદ તેમણે અંદરોઅંદર સમાધાન કરી દીધું અને ફરિયાદ કરવાનું ટાળ્યું હતું। જાહેર રોડ પર કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ હતી અને જે ધજાગરા કાયદો વ્યવસ્થાના ઉડાવવામાં આવ્યા હતા, એના પર પોલીસ બરાબરના એક્શન લીધા છે। પોલીસે સરકાર તરફી ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરવા બંને પક્ષોને ધ્યાનમાં રાખીને 14 લોકોથી વધુ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યા હતા। આરોપીની વાત કરીએ તો પોલીસે માધવીબેન બારૈયા, સુભાષ બારૈયા, ધીરા મકવાણા, શંકર મકવાણા, તનસુખભાઈ મકવાણા, અનિતાબેન જાદવ, સુરેશ બારૈયા, જીતેશ બારૈયા, ગુલાબ બારૈયા, જયંતિ બારૈયા, સોનલબેન બારૈયા અને સંગીતા બારૈયા જેવા અનેકો લોકો સામુ, જે 14 થી વધુ લોકો સામુ આ મામલામાં ફરિયાદ નોંધવામાં આવી છે। એટલે કે આખો ઘટનાક્રમની પર નજર કરી તો આખો ઘટનાક્રમ એવો જ છે કે કંઈક બે પરિવારના સભ્યો વચ્ચે મનદુખ થયું અને મનદુખમાં મામલો એટલો બધો ગરમાઈ ગયો કે લોકોએ જાહેર રસ્તા પર મારામારી કરવાનું શરૂ કરી દીધું। પરંતુ જ્યારે વાત પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે કામને કાયદાનું ભાન થયું અને પોલીસનો ડર લાગ્યો, એના કારણે તેમણે બંને પક્ષો વિરુદ્ધ ફરિયાદ નોંધવાનું ટાળી લીધું। પરંતુ આમાં આપણે ભાવનગર પોલીસને સન્માન આપવું જોઈએ કે જે પ્રકારે તેમણે સરકાર તરફી જ ગુનો નોંધીને આ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, કેમ કે આવા અસામાજિક તત્વો અને આવા ગુંડા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ। આ જે રસ્તો છે તે તેમના બાપની જાગીર નથી કે રોડ પર રસ્તા પર તોફાન મચાયા કરે। એટલે આખો જે આ મામલો છે તેમાં પોલીસ દ્વારા હવે ગુનો તો નોંધવામાં આવ્યો છે, પરંતુ હવે આ મામલામાં જોવાનું એ રહેશે કે શું આ લોકોને કોઈ સજા મળે છે કે કેમ, કેમ કે જે આખો મામલો કાલે આવ્યો તેમાં મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘણા બધા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, તેમને સારવાર અર્થે હોસ્પિટલ પર ખસેડવામાં આવ્યા હતા। એટલે આખા ઘટનાક્રમમાં હવે શું આ લોકો વિરુદ્ધ કોઈ પગલાં ભરવામાં આવે છે કેમ, તેના પર પણ નજર રહેશે। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।